આપણે શોષણ પાણીમાં સિંચાઈના પાણીના યોગ્યતાના માપદંડમાં પાણીનો ક્ષાર જોયો. હવે SAR પણ આપણે ભણી ગયા છે. હવે આપણે સોડિયમ કાર્બોનેટ અને બાયકાર્બોનેટની એકાગ્રતાનું જોવાનું છે. તો સૌપ્રથમ છે કે પાણીમાં રહેલા ઊંચા કાર્બોનેટ અને બાયકાર્બોનેટની સામગ્રી pH વધારે છે. આ એક સારી અસર છે અને ઊંચા SAR એ સૂચકાંકનું કારણ બને છે. 1 મિલીલીટરથી ઓછું સોડિયમ કાર્બોનેટ સિંચાઈના પાણીને સુરક્ષિત છે, જ્યારે વ્યવસ્થાપન માટે આ પ્રકારના પાણીની ગુણવત્તાને નીચેના ઉપાયો સ્વીકારવામાં આવે છે. હવે સોડિયમ બાયકાર્બોનેટ છે એક પ્રકારનો ક્ષાર છે. આ જો તેનું પ્રમાણ વધી જાય છે તો તેના કારણે પણ પાણીની આપણે માપદંડમાં તે આપણને માપ દર્શાવ્યું છે કે 1 મિલીલીટરથી ઓછું જો સોડિયમ કાર્બોનેટ બાયકાર્બોનેટ એકાગ્રતા હોય છે તો તે પાણી સુરક્ષિત છે. હવે અમુક જે તેના ઉપાયો છે કે તેની ગુણવત્તા કઈ રીતે સુધારવી છે. તો પ્રથમ છે કે કેલ્શિયમવાળી જમીન પ્લસ લિંચિંગ અથવા તો જીપ્સમની જોડ. આપણે જીપ્સમને ચીરોડી તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ છે સલ્ફર ચૂનો પ્લસ લિંચિંગની જોડ. પછી વધુ સતત સિંચાઈની છંટકાવ વિધિથી બચો. ક્લોરાઇડ અને બોરોનયુક્ત ખાતરના ઉપયોગથી બચો અને સહનશીલ પાકની પસંદગી કરો. આટલા તેના ઉપાયો છે કે કઈ રીતે આપણે બચી શકાય. ત્યારબાદ છે બોરોન. આ બી તત્વ છે અને બોરોન એ પાણીમાં ઝેરી સાંદ્રતામાં મળવાવાળું સૌથી સામાન્ય તત્વ છે. બોરોનને સહેલાઈથી પાણીમાં કાઢી શકાતું નથી. તેનો માત્ર એક ઉપાય છે કે બોરોનવાળા પાણી સાથે ઊંચા પાણીને પાતળું કરે છે અને નીચા દરે 0 ppm બોરોનની સામગ્રી પાણીના માટે સ્વીકાર્ય સ્તર છે. તો કે 1 થી 1.0 ppm એ જે બોરોન છે એ સિંચાઈ માટે યોગ્ય છે. એટલો તત્વ બોરોનનું હોવું જોઈએ. વધારે પડતું પાણીમાં હોવું જોઈએ નહીં. ત્યારબાદ છે કે પાણીની ગુણવત્તા ચકાસણીના સાધનો. તો પાણીની ગુણવત્તા ચકાસણીના આપણે ઘણા સાધનો જોઈએ છે કે pH મીટર, EC મીટર. તો તેનો આપણે થોડો વિસ્તૃત અભ્યાસ કરીએ. સૌપ્રથમ તો આપણે pH મીટરનો અભ્યાસ કરીએ. તો આ એક સાધન છે જેના દ્વારા કોઈ પણ સમાધાન, અહીં સમાધાન એટલે કે દ્રાવણ કોઈ પણ હોઈ શકે છે. અહીં આપણે પાણીનું દ્રાવણ તરીકે ઉપયોગ કરવાના છીએ અને તે દ્રાવણનો ઉપયોગ કરીને આપણે pH માપી શકીએ છીએ. આ એક દર્શક એકમ છે અને ઇલેક્ટ્રોડ મળીને બને છે. ઇલેક્ટ્રોડને સમાધાનમાં નાખવામાં આવે છે તો pH માપ એકમમાં દર્શાવે છે. આદર્શ રીતે જમીન અને પાણીનો pH 6 થી 6.5 હોવો જોઈએ. આદર્શ રીતે જમીન અથવા તો પાણીનો pH અંક કેટલો હોવો જોઈએ? તો કે 6 થી 6.5 હોવો જોઈએ. અને જો પોષક તત્વોના દ્રાવણવાળું તત્વ હોય છે તો તેનો 5 થી 6.5 હોવો જોઈએ. pH મીટરને બીજા સાધનોની જેમ ચોક્કસ માહિતી માટે પહેલેથી જ કેલિબ્રેટ એટલે ચકાસણી કરવી જોઈએ અને આ pH રંગની પટ્ટીની સરખામણીમાં વધારે ચોક્કસ છે. હવે આપણે pH પટ્ટીથી માપતા હોઈએ તો તેની સરખામણીમાં જે pH મીટર છે તે ખૂબ જ ફાયદાકારક છે. હવે pH પટ્ટી છે તો તે શું હોય? તો કે તેમાં રંગોની સ્થિતિ દર્શાવેલી હોય છે અને તે મુજબ પાણીની ગુણવત્તા, મતલબ કે તમે પાણીમાં તે પટ્ટી રાખો અને તમને દર્શાવે કે આટલા સૌથી
7.8, 6.5, 4.6 એ આપણને જો આપણું પાણી જો ગુણવત્તા યોગ્ય હોય તો તે પ્રમાણે પાણીમાં પટ્ટીના રંગને આધારે આપણે તેને માપી શકીએ છીએ.